એક સમયે હરિયાળું અને જીવંત જંગલ આજે સુકાઈ ગયું હતું, જ્યાં પાણીનો એક ટીપું પણ નહોતું. જંગલના બધા જ તળાવો અને કૂવા સુકાઈ ગયા હતા, જેના કારણે પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા હતા. આ ભયાવહ સ્થિતિમાં 2 દિવસથી ભૂખ્યા અને તરસ્યા ચકલીબેન પણ પોતાના બચ્ચાઓ માટે ખોરાક અને પાણીની શોધમાં નીકળ્યા હતા. જો કે તેમને ક્યાંય સફળતા મળી નહીં અને હતાશ થઈને તેઓ ખાલી હાથે પોતાના માળામાં પાછા ફર્યા. અરે મમ્મી, કંઈક લાવી કે નહીં ખાવા માટે? 2 દિવસોથી અમારું પેટ તો ભૂખ્યું છે અને મમ્મી હવે તો પાણી પણ નથી મળતું. અરે મમ્મી, અમને તો હવે બેઠા બેઠા પણ ચક્કર આવે છે. અરે મમ્મી, અહીંયા અમે હતા ને ત્યારે તો શિકારીઓ પક્ષીઓ પણ આવ્યા હતા. મમ્મી, તું કંઈક ખાવા માટે લાવી છે કે નહીં? કેમ કે હવે આ મારી પાંખો રહીને તે નીચી થતી જાય છે. અરે મારા બચ્ચાઓ, હું તો પાણીની શોધમાં અને ખોરાકની શોધમાં સવારની ગઈ હતી, પરંતુ આપણા જંગલમાં તો હવે કશું જ રહ્યું નથી અને આપણું જંગલ પણ હવે ધીમે ધીમે સુકાઈ રહ્યું છે. અરે મમ્મી, તો પણ હવે આપણે પણ શું, હવે આપણે મરવાના દિવસો આવશે મમ્મી? કેમ કે હવે આપણી બાજુમાં જે પણ પક્ષીઓ હતા તે બધા જ હવે મરી ગયા છે. માત્ર આપણે હવે થોડાક જ પક્ષીઓ જીવતા રહ્યા છીએ. ના મારા બચ્ચાઓ, ના. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી હું તમને કંઈ નહીં થવા દઉં. હું આપણા બાજુના જંગલમાં હવે તપાસ કરવા જાઉં છું અને ત્યાં હવે કંઈક ને કંઈક તો મળી જ રહેશે. અરે મમ્મી, તું જલ્દી આવજે, કેમ કે અહીંયા શિકારીઓ પક્ષીઓ પણ ફરે છે. તે પણ હવે શિકાર કરવા માંગે છે, એટલે મમ્મી તું જલ્દી આવજે મમ્મી તું. અરે મારા બચ્ચાઓ, હું તમારા માટે ખોરાક અને પાણી લઈને જલ્દી આવીશ. અને હા, તમે અહીંયાથી ક્યાંય જતા જ નહીં. તમે આખો દિવસ હું ના આવું ત્યાં સુધી તમે આ ઘરની બહાર ના જતા, અહીંયા જ રહેજો. ચકલી બહેન પોતાના બચ્ચાઓને જલ્દી પાછા ફરવાની આશા આપીને ખોરાકની શોધમાં નજીકના જંગલમાં ઉડવા નીકળ્યા. પરંતુ ઝાડ ગરમી એટલી પ્રચંડ હતી કે પાંખો ફફડાવવી પણ અત્યંત મુશ્કેલ બની ગઈ. છેલ્લા 2 દિવસથી તેમના પેટમાં અનાજનો એક દાણો પણ નહોતો પડ્યો. આ અસહ્ય ગરમીમાં સતત ઉડવાના કારણે અચાનક ચકલી બહેનને ચક્કર આવવા લાગ્યા. શરીરમાંથી શક્તિ ઓસરી જતા તેઓ આકાશમાંથી સીધા જ જમીન પર ઢળી પડ્યા. પોતાના વાલસોયા બચ્ચાઓના ભૂખ્યા પેટ ભરવા માટે એક માં અસહ્ય ગરમીમાં ખોરાકની શોધમાં નીકળી હતી. પરંતુ આ અગ્નિ જેવી ગરમી અને પેટમાં પડેલા ખાલીપાને કારણે તે અચાનક જ આકાશમાંથી જમીન પર ઢળી પડી. શું તે ક્યારેય પોતાના માળીએ પાછી ફરી શકશે? શું તેના બચ્ચાઓ ફરી ક્યારેય તેની માની મમતાનો સ્પર્શ અનુભવી શકશે? આ પ્રશ્નો હવામાં અધ્ધર લટકતા હતા. પરંતુ કહેવાય છે ને કે જેને ભગવાન રાખે તેને કોણ ચાખે. બરાબર એ જ ક્ષણે ત્યાંથી પોપટભાઈ અને કબૂતરભાઈ પસાર થઈ રહ્યા હતા. તેમની નજર અચાનક જ જમીન પર નિષ્પ્રાણ પડેલી એ માં પર પડી અને દયા તથા કરુણાથી ભરાયેલા હૃદયે તેઓ તરત જ તેની નજીક પહોંચ્યા. અરે કબૂતરભાઈ, આ તો ચકલીબેન છે અને અહીંયા કેમ આ તો બેહોશ થઈને પડ્યા છે? અમને શું થઈ ગયું છે? મને લાગે છે કે કંઈક થઈ ગયું છે ચકલીબેનને તો. અરે પોપટભાઈ, આ ગરમી કેવી પડે છે અને મને લાગે છે કે આ ચકલીબેન છે ને તે ખોરાકની શોધમાં નીકળેલા અને તેના કારણે તેમને ગરમી લાગી ગઈ છે. અને હા, હજુ જો આ તો મને લાગે છે કે બેહોશ જ છે. જો આપણે ડૉક્ટરને બોલાવીએ તો ચકલીબેનનો જીવ પણ બચી જાય. પોપટભાઈ, આ રહ્યો, આ જંગલ આપણું નથી અને આ બીજો ઇલાકો છે અને આ તો શિકારીનો પણ ઇલાકો છે. જો તમે ચકલીબેનની પાસે રહો, હું જઈને ડૉક્ટરને બોલાવીને આવું છું. ચકલીબેનનો જીવ બચાવવો પડશે આપણે ગમે તે કરીને. હા કબૂતરભાઈ, તમારી વાત સાચી છે. જાઓ જલ્દી જાઓ, નહીં તો આ ચકલીબેને કંઈક થઈ જશે ને તો આપણો એક મિત્ર આપણે ખોઈ બેસશું. જલ્દીથી જાઓ, જલ્દી જાઓ. કબૂતરભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હવાની ગતિએ ઉડાન ભરી અને જોતામાં તેઓ ડોક્ટર પાસે પહોંચી ગયા. અરે ડૉક્ટર સાહેબ, જલ્દી ચાલો મારી સાથે. તમે ચાલો મારી સાથે. અમારી એક મિત્ર છે, તેમને ગરમી લાગી છે અને તેઓ બેહોશ થઈ ગયા છે. જો ડૉક્ટર સાહેબ, જો તેમને વધારે દવા ના મળીને અત્યારે તો તેઓ બેભાન તો થઈ ગયા છે અને મને લાગે છે કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. તો જલ્દીથી ચાલો મારી સાથે. અરે મારે ઘણું બધું કામ છે અને આ ગરમી તો જોવો. હું બહાર આવું ને મને કંઈક થઈ જશે તો મારું શું થશે?
હું એવી રીતને ના આવું. જાઓ તમે તમારા મિત્રને અહીંયા લેતા આવો. જાઓ અહીંયા લેતા આવો. અરે ડૉક્ટર સાહેબ, તે અહીંયા આવે એની હાલતમાં નથી. તમારે જે જોતા હોય પૈસા તે હું આપી દઈશ. તમારે જેટલા જોતા હોય પૈસા, 2 ગણા 3 ગણા કે 4 ગણા, તમારે જેટલા જોતા હોય તે બધા જ પૈસા હું આપી દઈશ. ખાલી તમે અત્યારે મારી સાથે ચાલો ને મારા મિત્રનો જીવ બચાવો તમે. હવે તમે પૈસાની વાત કરી જ દીધી છે તો હું કહી દઉં, મને જો તમે 2 ગણા પૈસા આપશો તો જ હું આવીશ, બાકી હું નહીં આવું. બોલો તમને મંજૂર છે? તમે મને 2 ગણા પૈસા આપશો? અરે ડૉક્ટર સાહેબ, 2 ગણા નહીં, 3 ગણા નહીં, 4 ગણા પૈસા આપીશ. તમે અત્યારે મારી સાથે ચાલો અને મારા મિત્ર છે તેનો જીવ બચાવો. ખાલી તમે કહેશો એટલા બધા પૈસા આપવા માટે તૈયાર છું. જલ્દીથી ચાલો હવે મારી સાથે. તમે વધારે સમય વેટ ના કરો, જલ્દી ચાલો મારી સાથે તમે. કબૂતરભાઈએ હિંમત ન હારી. ગમે તેમ કરીને તેમણે ડોક્ટરને મનાવી લીધા. એક પણ પળનો વિલંબ કર્યા વિના તેઓ ડોક્ટરને લઈને તરત જ ચકલીબેન પાસે પહોંચી ગયા. અરે ડૉક્ટર સાહેબ, અમારા મિત્રને શું થયું છે? આ રીતના કેમ પડ્યા છે બેભાન થઈને? અમને કહો તો ખરા, તો અમને પણ ખબર પડે કે શું થયું છે એકદમ અમને. અરે કબૂતરભાઈ, ગભરાવાની જરૂર નથી. મેં દવા કરી નાખી છે. અને હા કબૂતરભાઈ, તમે હવે આવી ગયા ને મારી પાસે એટલે સારું થયું. જો તમે થોડાક મોડા પડ્યા હોત ને તો આ તમારા મિત્ર રહ્યા ને તે રામ પ્યારા થઈ જોત, સમજી લો. એટલે તમે આવ્યા છો, સમયસર આવ્યા છો, એટલા માટે હવે જુઓ, આ 5 જ મિનિટમાં તમારા મિત્ર હાલ ઊભા થઈ જશે અને ખબર જ નહીં પડે કે શું થયું હતું. ડોક્ટરભાઈની દવા અને કબૂતરભાઈ તથા પોપટભાઈની સાચી દુઆથી આખરે ચકલીબેન ઊભા થયા. આ જોઈને કબૂતરભાઈ અને પોપટભાઈ તો ખુશખુશાલ થઈ ગયા, જાણે તેમને સ્વર્ગ મળી ગયું હોય. કબૂતરભાઈએ તરત જ ડોક્ટરની પૂરી ફી ચૂકવી દીધી. ત્યારબાદ ચકલીબેને બંને મિત્રોનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમની આંખોમાં કૃતજ્ઞતા છલકાઈ રહી હતી. પોપટભાઈ, કબૂતરભાઈ, તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર. કદાચ આજે તમે ના હોત ને તો હું ઘરે પાછી ક્યારેય ના જઈ શકોત અને મારા બચ્ચાઓ ભૂખ્યા જ મરોત અને તરસ્યાય મરોત. અરે કબૂતરભાઈ, પોપટભાઈ, આ તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અરે ચકલીબેન, આભાર શેનો? એક મિત્ર બીજા મિત્રના કામ ના આવે તો પછી આ મિત્રતા શાની? અરે એક આ મિત્ર જ છે તે બધા જ દુઃખો સમજે છે એકબીજાના. નહીં તો આ જમાનો કેવો છે ખબર છે ને તમને? આમ જાણે ભગવાન પણ આ ત્રણેય મિત્રોની નિસ્વાર્થ દોસ્તી જોઈને હરખી ઉઠ્યા હોય તેમ અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વરસાદ આવતા જ બધા જ પક્ષીઓ આનંદથી કલરવ કરવા લાગ્યા અને જોતજોતામાં તો આખા જંગલમાં રોનક પાછી ફરી. સુકાઈ ગયેલા વૃક્ષો ફરીથી લીલાછમ બન્યા અને જંગલ ફરીથી હરિયાળું બની ગયું. ચારે તરફ ખુશી અને શાંતિ છવાઈ ગઈ.